બીઝેડ ગ્રુપમાં કરોડો રૂપિયાના કૌભાંડના હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે। નિવૃત્ત શિક્ષક અને વ્યવસાય વકીલ કમલેશ ચૌહાણનું પોલીસે નિવેદન નોંધ્યું। કમલેશ ચૌહાણે એજન્ટ થકી બીઝેડ ગ્રુપમાં 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું। કૌભાંડ બહાર આવતા જ નિવૃત્ત શિક્ષક અને વકીલ કમલેશ ચૌહાણે સીઆઈડી ક્રાઇમમાં અરજી કરી હતી। અરજીના આધારે સીઆઈડી ક્રાઇમે ભોગ બનનારનું નિવેદન નોંધ્યું। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શન પટેલ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। દર્શન, કમલેશ ચૌહાણનું હવે નિવેદન નોંધવામાં આવ્યું છે, શું વધારે વિગત? નિવેદનમાં કઈ કઈ વાતનો ઉલ્લેખ? જી ચોક્કસથી જે પ્રકારે બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે, ત્યારે ગત 4 ડિસેમ્બરના રોજ કમલેશભાઈ ચૌહાણ દ્વારા સીઆઈડી ક્રાઇમમાં એક લેખિત રજિસ્ટર્ડ એડીથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। અને જે કમલેશ ચૌહાણ છે તે કમલેશ ચૌહાણ દ્વારા આ ફરિયાદ એટલા માટે દાખલ કરવામાં આવી હતી કે તેઓ નિવૃત્ત થયા ત્યારે પીએફના પૈસા ઉપાડી અને 2 લાખ રૂપિયા જેટલું રોકાણ બીઝેડ ગ્રુપમાં કરવામાં આવ્યું હતું। અને આ રોકાણ કર્યા બાદ તેઓને આજે આ કૌભાંડ સામે આવ્યું તેમાં શંકા જવાના કારણે તેઓએ ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમ દ્વારા નિવેદન નોંધવામાં આવ્યું હતું। જો કે ઉલ્લેખનીય ખાસ મહત્વની વાત તો એ છે કે પ્રથમ તો જ્યારે સીઆઈડી ક્રાઇમની ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ કોઈ રોકાણકારો સામે નહોતા આવતા, પરંતુ એ વખતે કમલેશ ચૌહાણે રજિસ્ટર્ડ એડીથી બીઝેડ ગ્રુપ સામે બીઝેડ ગ્રુપના સીઈઓ સામે ફરિયાદ દાખલ કરવા માટેની રજૂઆત રજિસ્ટર્ડ એડીથી સીઆઈડીમાં કરી હતી। વાત મહત્વની બીજી એવી છે કે જે રોકાણકારો છે તે રોકાણકારોમાં મુખ્યત્વે જે એજન્ટો હતા તે એજન્ટો દ્વારા આ રોકાણ કરવામાં આવ્યું હતું। કમલેશ ચૌહાણે જે રોકાણ કર્યું હતું તે એક શિક્ષક એજન્ટના થકી રોકાણ કર્યું હતું, જેને લઈને હવે વધુ પણ સીઆઈડી દ્વારા થઈ શકે છે। જે આ એજન્ટ છે તે એજન્ટની પણ પૂછપરછ સીઆઈડી દ્વારા શક્ય હાલ તો જોવા શક્યતાઓ દાખવી રાખવામાં આવી છે। જી દર્શન, સમગ્ર માહિતી બદલ આભાર।